એક નાનકડી ક્લિપ જોઈ છે આપણે. અમારામાં મેં ગોતા ગયા હતા અને ગોતામાં અમારે એક અનિલભાઈ પટેલ છે હિરાણી કરીને, અને એમણે એક બહુ સરસ વાત કરી હતી કે જો અત્યારે દિવ્ય ભાવ ચાલી રહ્યો છે બધા, એમાં દિવ્ય ભાવ સમજવાનો છે. ને એમણે એક બહુ સરસ વાત કરી, જરા આપણે શ્રવણ કરીએ. હા બોલો અનિલભાઈ. જ્યારે મહારાજે જ્ઞાન સત્રમાં આજ્ઞા કરી કે આપણે કોઈ બી મહારાજની એક સેવા કરવાની છે, ત્યારે આ સેવકે તો સેવા કરતા હતા જ, પણ એવું ફિક્સ કર્યું કે આપણે એક સેવા મહારાજની કરવાની છે. તો રાતની સેવા મહારાજે ફિક્સ કરી કે રાત્રે ઓફિસેથી આવી ને પછી મહારાજના થાળ સેવકે કરવાના, બધું મહારાજના વાસણ બધા ઘસવાના, બધી સેવા સાંજની કરવાની એમ. પછી મહારાજને થાળ કરીને મહારાજને 2 દંડવટ કરવાના. પછી જમવાનું જ્યારે રાખી ત્યારે અમારા મહારાજને બી 2 દંડવટ કરવાના. તો મહારાજ રોજ આ મહારાજ સેવકમાં. ઓહ, કોને દંડવત કરવાના કરો છો? કેટલા કરો છો? આંગળી ઊંચી કરો છો. આ બીજા બધા હજુ મનના પુતલા છે ભાઈ. હે અમિત મહારાજ હાલે બી લાવો. હા ઘનશ્યામ મહારાજ આપણું માન કહેવાય, તો મૂકવાનું છે. કોણ છે બધા? તો દંડવત ન થાય? કરશો આજથી? રાજુ દાદા નામ દઈને બોલાવે પછી કરવું એમ. ચિંતન મહારાજ પાપ લાગે મારા માથે. બસ વધાવો, તાળીથી વધાવો. આ બીજું મારા પત્ની છે, હજુ અંદરથી ગયું નથી. ક્યાંના દિવ્ય જાણ્યા? સર્વે દિવ્ય છે, બોલીએ છે, દિવ્ય તો જાણ્યા નહીં. પત્નીને મહારાજ થાય. આ ટાળવાનું છે. ઠૂંઠું મૂકો હવે આપણું, બાવળિયાના ઠૂંઠા જેવું. હું પતિ છું ને એ પત્ની છે. ક્યાં સુધી માયાના ભાવમાં રહેશું? ચાલો કેટલા શરૂ કરશો? આજથી આંગળી ઊંચી કરો જોઈએ. રમેશદા આમ ઊંચી બરાબર કરો. આમ ધર્મેશદા. હા પેલા થોડી નવું લાગશે એમને, ભાગી જશે 1-2 વખત તો. મુક્તો મહેન્દ્રભાઈ કરી આંગળી ઊંચી. સાબાસ સાબાસ સાબાસ. કહેજો સ્વામીની આજ્ઞા છે, કહેજો તમે તારો. બસ પછી શું કહે છે અનિલભાઈ? કહો. રાજને 2 દંડવટ કરે અને પહેલે આ સેવક તું તકારી કરતા હતા, એમને નામ સાથે બોલાવતા હતા. પાછું હજુ તું નામ બોલાવતા હતા એમ કે ભાઈ આવું નામ. તો અંદરથી દિવ્ય ભાવ આવ્યો કે હવે આપણાથી એવું ના બોલાય. તો તે દિવસથી કરીને આજ દી સુધી તમે બી થઈ ગયું. વાહ મહારાજ, ચાલો મહારાજ, તમે લો આવું થઈ ગયું મહારાજ. બોલો તમે કરવાનું, તું નહીં કરવાનું. હવે તું તકારી નહીં કરવાનું. હવે બેટું કે મારી નાખશો તમે, મારી નાખવાના જ છે તમને. હા તો જ મૂર્તિનું સુખ આવે ને. પેલા માણસ મરી જાય પછી જ કહે છે ને કે ધામમાં ગયો. માણસ મરી જાય પછી જ બોલાય કે મૂર્તિના સુખે સુખ્યા છે. જીવતા મારવાના છે. બોલો તું તકારી બંધ થઈ ગયું. જરા તાળીથી વધાવો. એ ઉભારો. એમાં તમારું શું વળ્યું? તમે બંધ કરો તો તાળી પડાય. ચલો કેટલા તાળી પાડો છો? પાડો જોઈએ. એનો અર્થ સમજ્યા? હવે આજથી ફરજિયાત તું તકારી બંધ, તો દિવ્ય ભાવ આવ્યો કહેવાય. ભાઈ મહારાજના મુક્તો છે ને, તું તકારી કરે. સ્વામીને કહેવાય એ સુખ સ્વામી લે એમ બોલાય. હું નથી બોલતો, તમારે જ બોલાય. મહારાજના મુક્તો છે, એમને ટૂંકારો ના થાય તો ત્યાં પણ નહીં કરવાનો. પેલા પછી શું થયું? સાંભળવા રોજ 2 દંડવટ, જમતી વખતે જમાડે ત્યારે 2 દંડવટ. તો આ ક્રિયા અત્યાર સુધી કરી તો કચ્છથી એક પરિવાર આવેલો હોસ્પિટલમાં જોવા માટે. હવે આ સેવકનો નાનપણનો મિત્ર જોડે રહેલા એમ, એટલે આ સેવકને અહીં ઓળખે કે શું તું તકાડી આ તે બધું એમ. એટલે સેવકને એના મમ્મીને અહીં હોસ્પિટલ લાવ્યા હતા. એટલે આ સેવકની ઘેર ઉતર્યા એમ. પછી જમાડવાનો સમય થયો. આપણે તો મહારાજની આજ્ઞા છે કે મહારાજના 2 દંડવટ કરવાના. અને થાળ પીરસાયો તો આ સેવકે અમારા મહારાજને બી દંડવટ કર્યા. એ તો ઊભો થઈ ગયો, શું કરે છે તું? તા શું કરે છે? એટલે એ સેવક એ નામ બોલ્યો એમનું કે એલા તું આમને દંડવટ કરે છે તું? એટલે હું કીધું હા અમારા ગુરુજીની આજ્ઞા છે. તું જે સમજેશ ને એ નથી ગયા. તું તકારી વાળા નથી. હા મહારાજ હવે નથી. મુક્ત છે. પછી દ્રષ્ટિ બદલાઈ કહેવાય આને. પછી એ ગુણ લઈને ગયા. તો પછી એ તો પછી ત્યાં જઈને કીધું આવા ગુરુજી આવડું પરિવર્તન આવી ગયું. તો હું કીધું ત્યાં મંદિર છે ભૂત જજે એમ. તો હમણાં પૂજ્ય નિર્ગુણ સ્વામી પધાર્યા હતા ત્યાં. તો સભામાં પાછળ 15 મિનિટ એને લાભ લીધો નિર્ગુણ સ્વામીનો. એનામાં બધા વ્યસન હતા, બધું 15 મિનિટમાં બધું છૂટી ગયું. સેવકનો ફોન આવ્યો એમ. તો આવું જ બોલે તારા સંતોમાં તો શું કેવું. એ તારા સંતો હજી સુધી, હવે તારાની હું કીધું વિચાર કરો, 15 મિનિટ ખાલી સભામાં બેઠાલું પરિવર્તન થઈ ગયું. તો એમની નજીક જાય તો શું થશે? તો મહારાજ
દંડવત કરશે એના ઘરવાળાને. શું થશે? જો એક ક્રિયા જોઈ રીત અને રાજી જે થાશે રે, વળી ગુણ તે સંતનો, સંતનો નહીં ભક્તનો. એની રીત જોઈને એને કેટલો ગુણ આવ્યો બોલો, એના વ્યસનો છૂટી ગયા આમાંથી, અને દેહાભિમાન રૂઈ હવે છૂટશે દંડવત કરે એટલે. ઓહ, બધાય કરજો, બધાને આજ્ઞા છે, આજ્ઞા લોપી ના થશો. હાર્દિકભાઈ ચાલુ કર્યું છે 2-3 વાર, ના ચાલે 2-3 વાર. આટલા દાડા 2-3 વખત જમ્યા છો કે રોજ જમો દાડામાં 3 વખત? તો કેટલા ચાલુ કરશો? આંગળી વચ્ચે કરો છો. ચલો, બાપા કઈને કરવાના છે બસ. અને મુક્તો આપણે એક નવું કંઈક મહારાજને, સર્વે દિવ્ય છે, બોલવામાં નથી રહેવું. પ્રેક્ટિકલ નિર્વાણીપણું, પ્રેક્ટિકલ નમાય. આના લીધે ઘસાય આપણો દેહ ભાવ, ઘસાય પતિપણું, ઘસાય બાપપણું, ઘસાય અહંકાર, ઘસાય. ઘસજો. આજે એક મારી જોડે એક ટપાલ આવી છે, જરા ધન્યવાદ. આખી ટપાલ નથી વાંચતો, પરંતુ ટપાલના લખનારા છે જિગ્નેશ ચીમનભાઈ પ્રજાપતિ. એ બેઠા હશે કદાચ. જિગ્નેશ મહારાજ બેઠા છે, પહેલા સામે જ રહે છે દિવ્ય જીવનમાં. ક્યાં છે? ઊભા થઈ જાવ. હા, અડિયા જો એમની ટપાલ આવી છે. એમાંથી મને 2-4 મુદ્દા બહુ સરસ ગમ્યા, બહુ પ્રેરણા લેવા જેવા છે. જરા કઈ વાંધો નહીં, ચશ્મા ખોઈ ગયા. એ દંડવત કરવા ગયા લાગે છે. અરે, સવારે અમે અને સાંજે જમતા પહેલા અમે બધા જ સભ્યો એકબીજાને માફી માગીને દંડવત કરીએ છીએ. બોલો, સવારે સાંજે જમતા પહેલા અમે એકબીજાની માફી માગીને દંડવત કરીએ છીએ, એવું કહે છે. પછી શું કે, જો શીખજો આમાંથી. હો, બહુ સરસ વાત છે. વાહ લ્યો, આવી ગયા દંડવત કરી. વાહ લ્યો. ઘરમાં સાસુઓના સંબંધ ભૂલી ગયા છે અને સગી માં દીકરીની જેમ સંપીને રહેતા થઈ ગયા છે. તાળી પાડો. જિગ્નેશભાઈ ઉભા રહો, આ બાજુ ધન્યવાદ આપવાના છે. આવો આવો, ધન્યવાદ. જો ઘરમાં પછી શું લખે છે, ઘરમાં કચરો વાળ્યા પછી મહારાજની ચરણ રજ જેવો મહિમા સમજીને અમે માથે ચડાવીએ છીએ. ઘરમાં જો આને કહેવાય સર્વે દિવ્ય છે. પ્રેક્ટિકલ કરવાનું છે આ બધા. ના કરતા હોય તો કરજો. પછી કહે છે, જમાડતા મીઠી વાણી કીર્તન સાંભળતા થકા ઠાકોરજીના થાળ જમાડીએ છીએ. ના કરતા હોય તો કરજો, બધાને આજ્ઞા થયેલી છે. પછી શું કહે છે, મહારાજને થાળ થતા હોય ત્યારે ઘરના સૌ સભ્યો મહારાજને અમે દંડવત કરીએ છીએ. ઠાકોરજીના થાળ વખતે પણ ઘરના સભ્યોમાં મહારાજના દર્શન કરીને મહારાજના ભાવથી જ એકબીજાને મહારાજ કહીને બોલાવીએ છીએ. તુકારો કોઈને કરતા નથી. સમજ્યા? ત્યાર પછી પહેલા ઘણી વાર વાસણ ખખડતા હતા, એટલે સમજી ગયા ને તમે, બધું જાણો છો કેવી રીતે ખખડતા હોય. પણ આ જ્ઞાન સત્રની મીઠી વાણી કીર્તનથી અમારા પરિવારમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે અને વાસણતા ખખડતા બંધ થઈ ગયા, બિલકુલ બંધ થઈ ગયા. બોલો, આ પરિણામ જોઈએ છે આપણે. પહેલા પછી કહે છે, મહારાજ આપની આજ્ઞા મુજબ સમૂહમાં ભોજન કરીએ છીએ અને સમૂહ ચેષ્ટા રાત્રે કરીએ છીએ. પછી કહે છે, ઘરના બાળ મુક્તો આજ દિન સુધી જ્ઞાન સત્ર પછી તો નહીં જ, એમણે કોઈ વસ્તુની કોઈ દિવસ માગણી કરતા નથી કે જીદ કરતા નથી. નાના બાળકો છે, 2 મુક્તો છે, 2 છે ને, બોલો, 2 બાળ મુક્તો, 2માંથી એક જીદ નથી કરતા, માગણી મૂકવાની છોડી દીધી, નિર્માની થઈ ગયા. અને ઘરના મહારાજે કોઈ દિવસ આજ સુધી ફરવા જવાની કે થિયેટરમાં મૂવી જોવાની કોઈ દિવસ હઠ નથી કરી, એટલુંની માગણી નથી કરી. અને એ ઘરના નાના મહારાજ પિયરમાં સત્સંગ નહોતો, છતાં પણ સત્સંગમાં ખૂબ બળિયા છે. પોતાના સગ્ગા ભાઈના લગ્નમાં પણ એમણે જમાડ્યું નથી, અલગથી રસોઈ બનાવીને જમ્યા છે. સગ્ગી 3 બહેનોના ઘરે 15 વર્ષથી જમ્યા નથી. ઉપાસનામાં પાક્કા છે અને નિયમ ધર્મમાં એક્કા છે.
બોલો. શાબાશ શાબાશ. આવો 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 આવો, રાજીપો લઈ જાઓ, રાજીપો લઈ જાઓ. આવું તમારા પરિવારમાં કંઈ બનતું હોય તો મને મોકલજો. રાજીપાનો વરસાદ વરસાઈશું, વરસાદ. સમજ્યા બેટા? આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.